ચાલો મિત્રો, આજે આપણે અંગ્રેજી શીખવાની સફર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ કોઈ લાંબુ પહોળું લેક્ચર નથી, પણ એકદમ પાયાની, એકદમ જરૂરી સમજૂતી છે જે તમારી શરૂઆતને ખરેખર મજબૂત બનાવશે. સાચું કહેજો, ક્યારેક એવું નથી લાગતું કે અંગ્રેજી શીખવું એટલે જાણે કોઈ મોટો પહાડ ચડવો? ઘણા લોકોને આવું લાગે છે, પણ જરાય ચિંતા ના કરતા. આજે આપણે એક એવો રસ્તો જોવાના છીએ જે બિલકુલ સ્પષ્ટ અને સરળ છે. અને એની શરૂઆત ક્યાંથી કરીશું ખબર છે? પ્રેરણાથી. જુઓ, કોઈપણ ભાષાના નિયમો કે ગ્રામર શીખીએ એ પહેલાં સૌથી પહેલું અને સૌથી જરૂરી શું છે? આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ. ચાલો આપણે અમુક સાચી કહાનીઓ જોઈએ જે બતાવશે કે હું શું કહેવા માંગુ છું. તો અહીં આપણે એવી 3 સાચી વાર્તાઓ જોવાના છીએ જેમણે બધી મુશ્કેલીઓનો સામનો કર્યો ને હાર ન માની. આ ખાલી વાર્તાઓ નથી, પણ એક જીવતો જાગતો પુરાવો છે કે જો મનમાં નક્કી કરી લો અને મહેનત કરો તો કશું જ અશક્ય નથી. સાંભળજો, જો આ લોકો કરી શકે તો કોઈ પણ કરી શકે છે. પહેલું ઉદાહરણ, ઋતિક રોશન. એમને બોલવામાં ગંભીર તકલીફ હતી, કરોડરજ્જુમાં ઈજા થઈ હતી. ડોક્ટરોએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે તમે નહીં કરી શકો, પણ એમણે હાર માની, બિલકુલ નહીં. અને આજે એ જ વ્યક્તિ જેને કહેવામાં આવ્યું હતું કે તું ક્યારે ડાન્સ નહીં કરી શકે, એ બોલિવૂડનો બેસ્ટ ડાન્સર છે. આને કહેવાય દ્રઢ નિશ્ચયની તાકાત. હવે વાત કરીએ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની. તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ 10મા ધોરણમાં 3 વાર ફેલ થયા હતા. અને મજાની વાત જુઓ, થોડા વર્ષો પછી એ જ 10મા ધોરણના અંગ્રેજીના પુસ્તકમાં એમના જીવન પર એક આખો પાઠ આવ્યો. આના પરથી શું સમજાય? સ્કૂલના માર્ક્સ તમારી સફળતા નક્કી નથી કરતા. અને આજે જુઓ, એ કેટલી સરળતાથી અંગ્રેજી બોલે છે. અને હવે આ વાર્તા કદાચ સૌથી ખાસ છે. આ અમારા જ પ્રશિક્ષક વિજય નાકિયાની વાત છે. તેઓ પોતે 12મા ધોરણમાં અંગ્રેજીમાં નાપાસ થયા હતા. હા, સાચું સાંભળ્યું, 32 માર્ક્સ. અને આજે એ જ વ્યક્તિ હજારો વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવી રહ્યા છે. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે કે ભૂતકાળની નિષ્ફળતા તમારા ભવિષ્યને રોકી નથી શકતી? તો આ બધી વાર્તાઓનો સાર શું છે? એ જ કે આ કોઈ નસીબનો ખેલ નથી. આ બધું છે સખત મહેનતનું પરિણામ. કારણ કે સખત મહેનતથી બધું જ શક્ય બને છે. બસ આ જ વિચારને મનમાં રાખીને ચાલો હવે આપણે અંગ્રેજીના મૂળભૂત પાઠ તરફ આગળ વધીએ. તો ચાલો, પ્રેરણાની વાત તો થઈ ગઈ. હવે સીધા આવી જઈએ શીખવાના મુખ્ય ભાગ પર, અંગ્રેજીની બ્લૂપ્રિન્ટ. એક વાત વિચારો, કોઈ મજબૂત બિલ્ડિંગ બનાવવી હોય તો સૌથી પહેલાં શું મજબૂત કરવું પડે? એનો પાયો, રાઈટ? બસ અંગ્રેજી શીખવાનું પણ કંઈક આવ જ છે. આપણે સૌથી પહેલાં એનો પાયો મજબૂત કરવો પડશે. તો ચાલો જોઈએ આ પાયો છે શું અને એને કેવી રીતે બાંધવો. ગુજરાતી અને અંગ્રેજીમાં જો કોઈ એક સૌથી મોટો ફરક હોય ને, તો એ છે વાક્ય રચનાનો. જો ગુજરાતીમાં આપણે કહીએ વિજય સર અંગ્રેજી ભણાવે છે, અથવા તો એમ પણ કહી શકીએ કે અંગ્રેજી વિજય સર ભણાવે છે. બંને સાચું છે. પણ અંગ્રેજીમાં એવું નથી ચાલતું. વિજય સર ટીચર્સ ઇંગ્લિશ એ સાચું છે, પણ વિજય સર ઇંગ્લિશ ટીચર્સ એમ કહીએ તો એ ખોટું પડે. મતલબ કે અંગ્રેજીનું માળખું એકદમ ફિક્સ છે. બસ આ એક નિયમ સમજી લીધો ને તો અડધી લડાઈ જીતી ગયા સમજો. તો સવાલ એ છે કે આ ફિક્સ્ડ માળખું, આ ફોર્મ્યુલા છે શું? ચાલો હવે આપણે એ જ જાદુઈ સૂત્ર શીખીએ જેને વાપરીને કોઈ પણ અંગ્રેજી વાક્ય એકદમ સાચું બનાવી શકાય છે. આ રહ્યું એ સૂત્ર. બસ આ 5 જ સ્ટેપ છે. અને સૌથી મહત્વની વાત, આ ક્રમ ક્યારે નથી બદલાતો. પહેલા કર્તા, પછી સહાયક ક્રિયાપદ, પછી મુખ્ય ક્રિયાપદ, પછી કર્મ અને છેલ્લે અન્ય શબ્દો. બસ આ ફોર્મ્યુલા મગજમાં ફિટ કરી લો, પછી વાક્યો બનાવવામાં ક્યારેય ભૂલ નહીં પડે. ચાલો હવે આ ફોર્મ્યુલાના દરેક ભાગને ફટાફટ સમજી લઈએ. પહેલું છે કર્તા, એટલે કે સબ્જેક્ટ. કર્તા એટલે કોણ? વાક્યનો હીરો, જે કામ કરે છે એ. જેમ કે ધ્રુવી પુસ્તક ખરીદી રહી છે. આમાં કામ કોણ કરે છે? ધ્રુવી. તો ધ્રુવી આપણો કર્તા છે. પછી આવે છે સહાયક ક્રિયાપદ, એટલે કે હેલ્પિંગ વર્બ. આ છે મુખ્ય ક્રિયાપદનો દોસ્ત. એ મદદ કરે છે એ બતાવવામાં કે વાત ક્યારે થઈ રહી છે, અત્યારે, પહેલા કે પછી. જેમ કે એમ, ઇઝ, આર, વોઝ, વર. આ બધા એના ઉદાહરણ છે. ત્રીજા નંબરે છે મુખ્ય ક્રિયાપદ, મેઇન વર્બ. આ તો વાક્યનું હૃદય છે, એક્શન છે. જે પણ કામ થતું હોય, રમવું, ખાવું, દોડવું,
શીખવવું એ બધું મુખ્ય ક્રિયાપદ છે. આના વગર તો વાક્ય બને જ નહીં. અને પછી આવે છે કર્મ, એટલે કે ઓબ્જેક્ટ. કર્મ એટલે શું? જેના પર ક્રિયાની અસર થાય. આપણા ઉદાહરણમાં પાછા જઈએ. ધ્રુવી એક નવું પુસ્તક ખરીદી રહી છે. તો ખરીદવાની ક્રિયા શેના પર થઈ રહી છે? એક નવા પુસ્તક પર. તો એ થયું આપણું કર્મ. સિમ્પલ. અને હા, આ એક નાનું ટેબલ છે, ખાલી યાદ રાખવા માટે. આપણે આગળ જતા આ ટૂંકાક્ષરો એસ, એચવી, એમવી, ઓ, ઓડબ્લ્યુનો ઉપયોગ કરીશું, જેથી બધું એકદમ સરળ અને ઝડપી બની જાય. ચાલો, વાક્ય કેવી રીતે બને એ તો આપણે સમજી ગયા. હવે થોડા એનાથી પણ વધારે પાયામાં જઈએ. વાત કરીએ ભાષાના મૂળભૂત અવાજોની, એટલે કે સ્વરની. આપણે બધા જાણીએ છીએ, ગુજરાતીની જેમ અંગ્રેજીમાં પણ સ્વર હોય છે. અને કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 તો આપણે બધાએ સ્કૂલમાં ગોખી જ નાખ્યા છે, ખરું ને? પણ એક મિનિટ, શું ખરેખર ફક્ત 5 જ સ્વર છે? શું સ્કૂલમાં શીખેલી વાત પૂરી સાચી છે? જવાબ છે ના. એક છઠ્ઠો પણ છે, જે થોડો શરમાળ છે. એ છે વાય. એને અર્ધસ્વર કહેવાય. કેમ? કારણ કે ક્યારેક એ વ્યંજન બની જાય, જેમ કે યલોમાં યનો અવાજ. અને ક્યારેક એ સ્વર બની જાય, જેમ કે ક્રાયમાં આઈનો અવાજ. છે ને મજેદાર? અંગ્રેજી ભાષા આવી જ નાની નાની અજાયબીઓથી ભરેલી છે. તો બસ આટલી માહિતી સાથે એમ સમજો કે તમારી અંગ્રેજી શીખવાની યાત્રા હવે ખરેખર શરૂ થઈ ગઈ છે. યાદ રાખજો, આ આખા સેશનનો સૌથી અગત્યનો મુદ્દો એ જ છે કે અંગ્રેજીનું જે ફિક્સ માળખું છે, જે ફોર્મ્યુલા છે, એને સમજવું. એ સમજી લીધું એટલે સૌથી મોટી મુશ્કેલી પાર. તમારો પાયો હવે નંખાઈ ગયો છે. હવે બસ એના પર ઇમારત બનાવવાની છે. તો છેલ્લે બસ એક જ સવાલ. હવે બ્લુપ્રિન્ટ તો હાથમાં છે. એના પર કઈ શાનદાર ઇમારત બનાવશો?